તાંદલજા વિસ્તારમાં તાંદલજા ગામ તળાવમાં છેલ્લા 10-20 વર્ષ ઉપરાંતથી ગટરના કનેક્શનો કરી દેવામાં આવ્યા છે। આ ગટરના કનેક્શનો કરવાને કારણે તાંદલજા તળાવમાં આખું ગટર ગંગા જ બની ગયું છે અને આ ગટર ગંગાને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગંદકી ખૂબ જ દુર્ગંધ માળે છે, મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયેલો છે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ એ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી। તાંદલજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી। બ્યુટિફિકેશનના નામે 2 થી 3 વાર તળાવનું બ્યુટિફિકેશન માટે જાહેરાતો કરવામાં આવી પણ આજ દિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી, જેથી આ અનોખી રીતે વિરોધ કરીને અમે લોકો તાંદલજા તળાવના બ્યુટિફિકેશનની માંગણી કરીએ છીએ। સાથે સાથે તળાવમાં જે ગંદકી ફેલાય છે એને સફાઈ કરવામાં આવે, સાથે સાથે જે મચ્છરોનો ઉપદ્રવ થયો છે ઉપદ્રવને દૂર કરવામાં આવે અને તળાવને મેન્ટેન કરવામાં આવે અને ગટરના ગંદા પાણી તળાવમાં જે ઠાલવાતા હોય છે એ રોકવામાં આવે એવી માંગણી સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ। તાંદલજા વિસ્તારમાં આવેલા તાંદલજા તળાવનું વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી। વર્ષોથી તાંદલજા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે અને હાલ વરસાદની ઋતુ ન હોવા છતાં પણ વરસાદી કાચમાં અને તાંદલજા તળાવમાં પાણીનું ફ્લો ઓવર થઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે તાંદલજા વિસ્તારના અને તાંદલજા વિસ્તારના બહારના જે ડ્રેનેજના કનેક્શન છે તેમાંથી ડ્રેનેજના પાણી તાંદલજામાં આવી રહ્યા છે, જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। આની અવારનવાર રજૂઆત ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંદલજા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી કાસો ખુલ્લી છે જેને પણ આ લોકો મેન્ટેન નહીં કરી રહ્યા અને અવારનવાર આના અકસ્માતો થયા છે। 1 વર્ષ પહેલા જ આની રજૂઆત વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને કરી હતી ત્યારે તેમને ચોક્કસ બાંયધરી આપી હતી કે તાંદલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, પણ 1 વર્ષ થઈ ગયું તે છતાં પણ તાંદલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું કે તેને ગ્રાન્ટમાં લેવામાં નહીં આવ્યો। તો આજરોજ અમે અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે મચ્છરોને દૂર કરવા માટે અને જે વડોદરા મહાનગરપાલિકામાં બેસેલા ઝેરીલા મચ્છરો છે તેના કારણે જ આ મચ્છર તાંદલજા વિસ્તારમાં આવ્યા છે। તો જે બેસેલા ઝેરીલા મચ્છરો છે તેમને હટાવવાની જરૂરત છે સૌથી પહેલા। તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે તાંદલજા વિસ્તારનું બ્યુટિફિકેશન કરો, તાંદલજા વિસ્તારનો વિકાસ કરો, જો નહીં કરો તો આવનારા સમયમાં અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।